विद्यार्थी मित्रों, आजना आ लेक्चर में आपणे एक्सरसाइज 6 मिसलिनियस एक्सरसाइज एना क्वेश्चन नंबर 7 અને 8 फक्त બે જ एग्जाम्पल डिस्कस करीશું। शुरू करिए। क्वेश्चन नंबर 7 છે फाइंड द इंटरवल्स in which the function f given by fx is equal to x cube plus 1 upon x cube, x not equal to 0 is increasing decreasing। એટલે કે આ ફંક્શન કયા ઇન્ટરવલમાં ઇન્ક્રીઝ થાય છે અને કયા ઇન્ટરવલમાં ડિક્રીઝ થાય છે એ આપણે શોધવાનું છે। એટલે આ જે ટોપિક છે એ એક્સરસાઇઝ 6.2 ने रिलेटेड है बराबर, जेमा तमारे फर्स्ट डेरिवेटिव करवानुं। फर्स्ट डेरिवेटिव बराबर 0 लेशो एटले तमने पॉइंट मळशे अने पॉइंट परथी तमे इंटरवल बनावी शकशो अने पछी इंटरवल में आपणे डिस्कस करवानुं के फंक्शन इंक्रीजिंग छे के डिक्रीजिंग। बराबर, एमां फर्स्ट डेरिवेटिव ज्यां पॉजिटिव थाय त्यां फंक्शन इंक्रीजिंग अने फर्स्ट डेरिवेटिव ज्यां नेगेटिव थाय त्यां फंक्शन डिक्रीजिंग। ए प्रमाणे तो शुरू करिए। given fx is equal to x cube plus 1 upon x cube, डेरिवेटिव करिए फर्स्ट, तो therefore f dash x is equal to x cube નું 3x square। હવે આનું ડેરિવેટિવ કરવું હશે તો તમારે x raised to -3 લખવા પડે અને એનું ડેરિવેટિવ કરીએ તો -3 આગળ આવે અને એક પાવર લેસ થાય એટલે -3 into x raised to -4। बराबर, जेने बीजी रीते लखीए तो -3 upon x raised to 4 लखाय। -3 upon x raised to 4 आ रीते लखेलू छे। बराबर, हवे एलसीएम लईए तो 3x raised to 6 -3 upon x raised to 4, तो आ थयुं फर्स्ट डेरिवेटिव। चलो, लेट फर्स्ट डेरिवेटिव इक्वल टू 0। तो फर्स्ट डेरिवेटिव इक्वल टू तमे 0 लेशो तो आ टर्म सामे मल्टीप्लाई थाय, तो 3x raised to 6 -3 equal to 0। પછી 3 ને સામે ટ્રાન્સફર કરો તો 3 3 કેન્સલ થશે એટલે x raised to 6 equal to 1 થશે અને therefore x equal to plus or minus 1 આવશે। x raised to 6 is equal to 1, x raised to 6 is equal to 1, તો x is equal to plus or minus 1। ક્લિયર? હવે આપણી પાસે આ રિયલ લાઈન છે જેની અંદર +1 અને -1 आ रीते तमे रिप्रेजेंट करशो એટલે ત્રણ ઇન્ટરવલ બનશે। એક -∞ to -1, -1 to 1 ને 1 to ∞, राइट। तो नाउ द पॉइंट्स x equal to 1 and x equal to -1 divide the real line into three disjoint intervals: -∞ to -1, -1 to 1 and 1 to ∞। હવે તમારે આ આન્સર જોવાનો છે કે આન્સર ક્યાં પોઝિટિવ થાય છે। બરાબર, તો એક સિમ્પલ લોજિક બતાવ તમને કે ભાઈ તમે જ્યારે x આ જગ્યાએ લેશો ત્યારે એનો 6 પાવર જ્યારે કરશો ને x તમે x લેસ ધેન -1 લેશો। બરાબર, ત્યારે આનો જ્યારે તમે 6 પાવર કરશો x raised to 6, બરાબર, ત્યારે ગ્રેટર ધેન 1 થઈ જશે કારણ કે -1 raised to 6 કરશો તો એ +1 થઈ જશે અને આ પણ પોઝિટિવ થઈ જશે। બરાબર, અને આ કિંમત જ્યારે -1 થી નાની હશે પણ એનો 6 પાવર કરશો તો એ પ્લસ ની અંદર 1 થી મોટી થવાની છે એટલે x raised to 6 greater than 1 થશે। એવી જ રીતે x જ્યારે આ બાજુ હશે ત્યારે પણ એવું જ થશે કે ભાઈ x greater than 1 છે તો x raised to 6 એ પણ greater than 1 જ થશે। बराबर, એટલે આ કેસની અંદર પણ x raised to 6 greater than 1 થશે અને આ કેસની અંદર પણ x raised to 6 greater than 1 થશે। પછી 3 થી મલ્ટીપ્લાય કરો તો 3x raised to 6 greater than 3 થશે। પછી આને આ બાજુ ટ્રાન્સફર કરો તો 3x raised to 6 -3 પોઝિટિવ થશે એટલે આ પોઝિટિવ થશે અને આ તો 4 પાવર છે એટલે પોઝિટિવ છે જ, એટલે કે આ ઇન્ટરવલની અંદર ફંક્શન ઇન્ક્રીઝ થશે અને આ ઇન્ટરવલની અંદર પણ ઇન્ક્રીઝ થશે। એટલે ઇન ઇન્ટરવલ્સ -∞ to -1 and 1 to ∞,
એટલે કે when x less than -1 ને x greater than 1 then f dash x is positive. સમજાવ્યું એ પ્રમાણે આ પાર્ટની અંદર પણ f dash પોઝિટિવ થશે અને આ પાર્ટની અંદર પણ f dash પોઝિટિવ થશે. કેમ એ મેં બતાવ્યું કે ભાઈ x લેસ ધેન -1 હોય તો બંને બાજુ 6 પાવર લો ને તો x રેઝ ટુ 6 ગ્રેટર ધેન 1 થઈ જશે. બરાબર. એવી જ રીતે આ પાર્ટની અંદર પણ x જ્યારે 1 થી મોટો હશે ત્યારે એનો 6 પાવર પણ 1 થી મોટો હશે એ પ્રમાણે. ક્લિયર? એટલે કે આ બંને ઇન્ટરવલની અંદર ફંક્શન ઇન્ક્રીઝિંગ થશે જ્યારે આની અંદર ફંક્શન ડિક્રીઝિંગ થશે કારણ કે અહીંયા આગળ જે x હશે એ -1 અને 1 ની વચ્ચે હશે. બરાબર. તો જ્યારે x રેઝ ટુ 6 કરશો ત્યારે એ લેસ ધેન 1 થશે. -1 અને 1 ની વચ્ચે કોઈ પણ x લેશો ત્યારે એનો 6 પાવર કરશો તો એ લેસ ધેન 1 જ થશે. પછી બંને બાજુ 3 વડે મલ્ટીપ્લાય કરીને કામ કરશો તો -1 થી 1 નો જે ઇન્ટરવલ છે એની અંદર f dash x નેગેટિવ આવશે. હેન્સ ઇન ઓપન ઇન્ટરવલ -1 to 1 f is strictly decreasing જ્યારે બાકીના બે ઇન્ટરવલમાં f is strictly increasing. બરાબર. ત્રણ ઇન્ટરવલમાં અહીં ઇન્ક્રીઝ થાય છે અને અહીં ઇન્ક્રીઝ થાય છે જ્યારે અહીંયા આગળ ફંક્શન ડિક્રીઝ થાય છે. એટલે અઘરો પ્રશ્ન નથી, ખૂબ જ સરળ ક્વેશ્ચન છે. નાવ ક્વેશ્ચન નંબર 8 નાવ ક્વેશ્ચન નંબર 8 જે ખૂબ જ અલગ ટાઈપનો ક્વેશ્ચન છે. બરાબર. થોડો લેન્થી છે અને એટલે જ આપણે આજે બે જ ક્વેશ્ચન કરવાના છે કારણ કે 20 મિનિટ ફક્ત આ ક્વેશ્ચન નંબર 8 માં આપણે સ્પેન્ડ થશે 20 થી 25 મિનિટ. પહેલા તો પ્રશ્ન બરાબર સમજવો પડશે. ચાલો ક્વેશ્ચન નંબર 8. Find the maximum area of an isosceles triangle inscribed in the ellipse x square upon a square plus y square upon b square is equal to 1 with its vertex at one end of the major axis. એટલે અહીં આગળ એવું કહે છે કે તમારી પાસે એક ઇલિપ્સ છે x square upon a square plus y square upon b square is equal to 1. આ ઇલિપ્સ ના મેજર એક્સિસ નું એક એન્ડ પોઈન્ટ વર્ટેક્સ લઈ અને આપણે આઇસોસીલિસ ટ્રાયેંગલ એટલે ગુજરાતીમાં કહીએ તો સમદ્વિભુજ ત્રિકોણ બનાવવાનો છે અને એનો મેક્સિમમ એરિયા આપણે શોધવાનો છે. ફરી એકવાર તમને ઇલિપ્સ આપ્યો છે, ઉપવલય આપેલો છે. તમે પિક્ચર જુઓ તો પિક્ચરની અંદર તમને આ ઇલિપ્સ બતાવ્યો છે, ગુજરાતીમાં ઉપવલય. આ એની મેજર એક્સિસ છે. એક્સ એક્સિસ એ મેજર એક્સિસ છે. એનું એક વર્ટેક્સ એટલે આ લીધું છે A0. બરાબર. એને આપણે એક વર્ટેક્સ ગણી અને સમદ્વિભુજ ત્રિકોણ બનાવવાનો છે, આઇસોસીલિસ ટ્રાયેંગલ બનાવવાનો છે. બરાબર. તો આને એક વર્ટેક્સ ગણી અને આ પિક્ચર બતાવ્યું છે રીતે તમને એક સમદ્વિભુજ ત્રિકોણ બનાવ્યો છે આ પ્રમાણે ABC. આ જે ટ્રાયેંગલ બનાવ્યો છે બરાબર, જેની અંદર આ સાઈડ અને આ સાઈડ ઇક્વલ લીધેલી છે. બરાબર. અને આ એક વર્ટેક્સ છે જે મેજર એક્સિસ નું એક વર્ટેક્સ લેવાનું છે. બરાબર. અને હવે આ જે ટ્રાયેંગલ છે એનો મેક્સિમમ એરિયા આપણે શોધવાનો છે. તો આ ટ્રાયેંગલ નો એરિયા આપણા માટે ફંક્શન થશે. ટ્રાયેંગલ નો એરિયા એ આપણા માટે ફંક્શન થશે. હવે આના કોઓર્ડિનેટ તો ખબર છે A0. બરાબર. આ A0 કેવી રીતે આવે છે તમને 11th સ્ટાન્ડર્ડમાં કોનિક સેક્શન વાળું ચેપ્ટર ભણાવ્યું હતું, એમાં શીખવાડેલું છે. ના ખબર પડે તો આ પોઈન્ટ ક્યાં છે, લાઈઝ ઓન એક્સ એક્સિસ. તમે y ની જગ્યાએ 0 મૂકી દો એટલે આ ટર્મ 0 થઈ જશે એટલે a² સામે જાય તો x² = a². તો x = ± a એટલે આ a થાય ને આ -a થાય એ રીતે. બરાબર. એટલે આ A0 એ રીતે આવેલા છે. ઓકે. હવે આ જે ફિગર છે ને એ x એક્સિસ અને y એક્સિસ ની અરાઉન્ડ સિમેટ્રિક છે. બરાબર. એટલે અહીંયા આગળ જે પોઈન્ટ મળે એવું જ પોઈન્ટ તમને અહીં મળે, ખાલી ક્વોડ્રન્ટ પ્રમાણે સાઇન ચેન્જ હોય. તો અત્યારે આ પિક્ચરની અંદર આ જે પોઈન્ટ મેં લીધું છે એ સેકન્ડ ક્વોડ્રન્ટમાં લીધું છે. બરાબર. એટલે આ પોઈન્ટના કોઓર્ડિનેટ હું સપોઝ કરું છું -x1 y1. બરાબર. તો આ થર્ડ ક્વોડ્રન્ટનું પોઈન્ટ થશે. તો થર્ડ ક્વોડ્રન્ટમાં બંને નેગેટિવ હોય એટલે -x1 -y1. બરાબર. કારણ કે જરૂર પડશે. ઓકે. હવે અહીં આગળ અમે જે કેલ્ક્યુલેશન બતાવ્યું છે એ હું પછી તમને સમજાવું છું
એ ખાલી રફ વર્ક છે તમારી સમજ માટે. એક્ઝામ્પલ આપણો અહીંથી સ્ટાર્ટ થાય છે, બરાબર. હા, હું તમને ખાલી એક્સપ્લેન કરવા માટે રેડી રાખેલું છે, સમજાવું છું કેવી રીતે. ચલો, પહેલામાં પહેલું ઇલિપ્સ આપ્યો છે તેની વાત કરીએ. ધ ગિવન ઇલિપ્સ ઇઝ x સ્ક્વેર અપન a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર અપન b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. આ ઇલિપ્સ તમને આપી દીધો છે. હવે આમાં મેજર એક્સિસ આપણે x એક્સિસ પર લીધી છે, એટલે લેટ ધ મેજર એક્સિસ બી એલોંગ ધ x એક્સિસ, એટલે કે મુખ્ય અક્ષ x અક્ષ પર લીધેલ છે, બરાબર. લેટ abc be an isosceles triangle inscribed in the ellipse where vertex c is at a0. એટલે આની અંદર આપણે ત્રિકોણ એબીસી લીધેલો છે, જે સમદ્વિભુજ ત્રિકોણ છે, જેનું એક વર્ટેક્સ સી a0 છે. ગુજરાતીમાં લખવું હોય તો એ રીતે લખજો, બરાબર, કે અહીં ઉપવલય x સ્ક્વેર અપન a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર અપન b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 આપેલ છે, તથા મુખ્ય અક્ષ મેજર એક્સિસ એટલે પ્રધાન અક્ષ કાં તો મુખ્ય અક્ષ x અક્ષ પર લીધેલ છે, તથા ત્રિકોણ એબીસી એ ઉપવલયમાં અંતર્ગત સમદ્વિભુજ ત્રિકોણ છે, જ્યાં સી a0 છે. આ રીતે ગુજરાતીમાં તમે ડિટેલ્સ લખી શકો. સિન્સ the ellipse is symmetrical with respect to x axis and y axis. બરાબર, આપણને ખબર છે કે ઉપવલય એ x axis અને y axis પ્રત્યે સમમિત છે. So we can assume the coordinates of a to be minus x1 y1 and the coordinate of b to be minus x1 minus y1. એટલે કહ્યું એ પ્રમાણે સિમેટ્રિક હોવાને કારણે અને આ સમદ્વિભુજ ત્રિકોણ છે, તો આ પોઈન્ટ થી આ ડિસ્ટન્સ જેટલું હશે એવી જ રીતે આ ડિસ્ટન્સ લીધેલું છે, તો આના કોઓર્ડિનેટ્સ સિમેટ્રિકલ હોવાને કારણે આ ક્વોડ્રન્ટ પ્રમાણે સેકન્ડ ક્વોડ્રન્ટ દેખાય છે, એટલે માઇનસ x1 y1 લીધા છે, જ્યારે આના કોઓર્ડિનેટ માઇનસ x1 માઇનસ y1 લીધેલા છે, બરાબર. આગળ વધીએ. ચલો, હવે x1 y1 ક્યાં છે? તો x1 y1 જે છે ને એ ઇલિપ્સ પર છે, તો આ પોઈન્ટ આને સેટિસ્ફાઈ કરે, એટલે આ પોઈન્ટ આમાં મૂકશો તો x1 સ્ક્વેર અપન a સ્ક્વેર થાય, x1 સ્ક્વેર અપન a સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર અપન b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. આવું થાય, કારણ કે આ પોઈન્ટ ઇલિપ્સ પર છે, ઉપવલય પર છે, તો ઉપવલયના સમીકરણનું સમાધાન કરે, એટલે આ પોઈન્ટ આમાં મૂકશો તો આ મળે. તો આમાંથી તમે y1 ની ફોર્મ્યુલા બનાવો તો આ ટર્મ સામે જશે, તો y1 સ્ક્વેર અપન b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x1 સ્ક્વેર અપન a સ્ક્વેર, એટલે a સ્ક્વેર એલસીએમ લેશો તો a સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર, બરાબર. આ ટર્મને આ બાજુ લઈ જઈ અને તમે પછી એલસીએમ લેશો તો y1 સ્ક્વેર અપન b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તમને આવું મળશે, y1 સ્ક્વેર અપન b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તમને ટર્મ મળશે a સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર અપન a સ્ક્વેર, આ રીતે મળશે. પછી આ b સ્ક્વેર ને સામે લઈ જઈએ તો y1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર અપન a સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટમાં a સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર, ને પછી y1 ને ફોર્મ્યુલા બનાવો તો અહીં b સ્ક્વેર અપન a સ્ક્વેર એટલે b અપન a અંડર રૂટ, આ રીતે મળશે. એટલે નાઉ વી હેવ y1 ની વેલ્યુ, બરાબર. આ x1 y1 એ ઇલિપ્સ પર છે, ઉપવલય પર છે, માટે ઉપવલયના સમીકરણનું સમાધાન કરે એ કન્સેપ્ટનો ઉપયોગ કરશો તો y1 ની વેલ્યુ આ પ્રમાણે કેલ્ક્યુલેટ કરશો તમે, બરાબર. તો y1 ની વેલ્યુ આ મળશે, y1 ઇક્વલ ટુ b અપન a અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર, એટલે આ વેલ્યુ આપણે અહીં મૂકીશું, બરાબર. એટલે એના કોઓર્ડિનેટ ને બીના કોઓર્ડિનેટ કમ્પ્લીટ થશે. Therefore the coordinate of AR minus x1 into means minus x1 and y coordinate b upon a under root a square minus x1 square, તો આ એના કોઓર્ડિનેટ થયા, અને આની અંદર y1 ની વેલ્યુ મૂકીશું તો minus x1 minus b upon a under root, તો આ b ના કોઓર્ડિનેટ થયા, બરાબર. એટલે હવે આપણી પાસે ત્રણ કોઓર્ડિનેટ પૂરા થયા. કેવી રીતે જુઓ, એક છે કોઓર્ડિનેટ a0, આ જે ટ્રાયેંગલ છે એનો એક કોઓર્ડિનેટ a0 છે, જેને હું x1 y1 સમજો, બરાબર. બીજો કોઓર્ડિનેટ આ છે
जेने हूँ x2 y2 समझू तो एना कोऑर्डिनेट અહીં લખાવ્યા મેં એ પ્રમાણે -x1 અને y1 એટલે b upon a હમણાં જ મેં પ્રૂવ કર્યું b upon a under root a square minus x1 square અને x3 y3 બરાબર એટલે આના કોઓર્ડિનેટ છે એટલે -x1 અને -y1 ની વેલ્યુ આ લખેલી છે આ રીતે તો હવે આપણી પાસે ત્રણ કોઓર્ડિનેટ હવે 10th સ્ટાન્ડર્ડમાં તમે એરિયા અને 11th સ્ટાન્ડર્ડમાં પણ ભણી ગયા એરિયા ઓફ ટ્રાયંગલ એબીસી એની ફોર્મ્યુલા હતી ઇઝ ઇક્વલ ટુ 1/2 મોડ્યુલસની અંદર x1 આ કોઓર્ડિનેટ લખવાનો અને ઇન્ટુ y2 માઇનસ y3 પ્લસ x2 ઇન્ટુ y3 માઇનસ y1 પ્લસ x3 y1 માઇનસ y2 આ ફોર્મ્યુલા તમે 10th માં પણ ભણેલા છો અને 11th માં પણ ભણ્યા છો તો એ પ્રમાણે તમારે હવે એરિયા ઓફ ટ્રાયંગલ એબીસી લખવાનું કારણ કે એ એરિયા આપણે મેક્સિમમ શોધવાનો છે તો એ આપણા માટે ફંક્શન થશે બરાબર તો આપણે આ ફોર્મ્યુલા યુઝ કરવાની છે એટલે આ સમજાવવા માટે આ લખ્યું હતું મેં બરાબર તો હવે x1 ની જગ્યાએ a લખશો તો અહીં a આવશે હા a આવશે અને y2 માઇનસ y3 આ y2 માઇનસ y3 એટલે આ માઇનસ આ કરશો તો b upon a under root a square minus x1 square minus અને આ માઇનસ એટલે પ્લસ b upon a એટલે બે વખત થશે એટલે 2b upon a એટલે અહીં જે આન્સર આવશે એ a into 2b upon a under root a square minus x1 square એવું થશે પછી x2 તરીકે minus x1 છે એટલે અહીં minus x1 આવશે અને y3 minus y1 એટલે આ minus 0 એટલે આ માઇનસ આવશે અહીં આગળ જે વેલ્યુ આવશે માઇનસ b upon a under root a square minus x1 square આવશે અને અહીં આગળ minus x1 આવશે x3 ની જગ્યાએ minus x1 આવશે અહીં minus x1 આવશે અને y1 minus y2 એટલે અહીં આગળ ફરીથી minus b upon a under root a square minus x1 square આવશે બરાબર એટલે અહીં આગળ વેલ્યુ મૂકવાથી તમને જે મળશે એ હવે મેં લખેલું છે ચલો જુઓ as the points x1 y1 lies on the ellipse the area of triangle abc is given by a is equal to 1/2 આ x1 છે અને આ જે આન્સર છે એ y2 minus y3 છે પ્લસ આ x2 છે અને આ જે આન્સર છે એ x1 ના y2 minus y3 હતા એટલે અહીં y3 minus y1 છે બરાબર કે મેં તમને ઉપર જે સમજાવ્યું એ પ્રમાણે આ વેલ્યુ લખેલી છે બરાબર હવે આને સિમ્પ્લિફાઈ કરીએ તો આ એ કેન્સલ થાય છે બરાબર ચલો હવે અહીં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આ બંને ટર્મ સેમ થઈ જશે એટલે આ ટર્મ 2 ટાઈમ્સ થશે બરાબર અને હવે પછી આ 1/2 ને અંદર મલ્ટીપ્લાય કરશો તો આ 2 અહીં કેન્સલ થશે એટલે b into under root a square minus x1 square અને આ ટર્મ 2 ટાઈમ્સ થવાની છે માઇનસ માઇનસ પ્લસ 2 ટાઈમ્સ અને આ 1/2 એટલે 2 કેન્સલ થઈ જાય એટલે ટર્મ આવે x1 into b upon a under root a square minus x1 square તો આ આપણું ફંક્શન થઈ ગયું આ ફંક્શન કેવી રીતે બનાવ્યું એ મેં તમને ઉપર પેલી જે ફોર્મ્યુલા 10 સ્ટાન્ડર્ડની અને 11 સ્ટાન્ડર્ડમાં આપણે યુઝ કરેલી છે એ ફોર્મ્યુલાથી કામ કર્યું છે કે ભાઈ x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2 એ પ્રમાણે જે ફોર્મ્યુલા તમે ભણીને આવ્યા છો એ પ્રમાણે અને ઉપર મેં તમને એટલે તો બોક્સમાં બધું લખી આપ્યું હતું કે x1 y1 શું છે x2 y2 શું છે બરાબર એટલે એ પ્રમાણે તમે વેલ્યુ મૂકશો તો આ મળી જશે હવે આપણે આનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x1 કરવાનું છે તો dA by dx1 તો b કોન્સ્ટન્ટ બરાબર રૂટનું 1/2 રૂટ અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર અને a સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેરનું -2x1 બરાબર પ્લસ હવે આની અંદર b upon a કોન્સ્ટન્ટ બરાબર અને આ x1 into અંડર રૂટ છે તો એને આપણે મલ્ટીપ્લિકેશન રૂલ થી કરવું પડે તો રૂટ a square minus x square as x1 square as it is રાખીએ તો x1 નું x1 રિલેટેડ 1 એટલે આ ટર્મ મળશે બરાબર હવે b upon a x1 as it is આ b upon a x1 as it is અને હવે રૂટ નું કરીએ તો 2 રૂટ 1/2 રૂટ a square minus x1 square અને આનું -2x1 તો એ પ્રમાણે કરશો તો -2b x1 square upon a into 2 under root a square minus x1 square આવશે
बराबर खबर पड़ी जैसे टेंशन ना लेता अहीं तमारे मल्टीप्लिकेशन रूल यूज कर्यो छे ना खबर पड़े तो बी अपन एने बहार राखी અને બ્રેકેટની અંદર મલ્ટીપ્લિકેશન રૂલ લખી અને પછી એક્સપાન્ડ કરશો તો આ ટર્મ આવી જશે બરાબર કે પહેલા રૂટ એઝ ઇટ ઇઝ a square minus x1 square અને x1 નું 1 આ a square minus x1 square as it is x1 નું 1 પછી પ્લસ x1 as it is અને રૂટ નું કરો તો 1/2 રૂટ થાય बराबर અને અહીં આગળ રૂટની અંદરનું કરશો તો -2x1 થશે આ પ્રમાણે અને પછી આને અંદર મલ્ટીપ્લાય કરશો તો b अपन આ ટર્મ આવી જશે અને પછી આને અંદર મલ્ટીપ્લાય કરશો તો માઈનસ પ્લસ માઈનસ 2x1 સ્ક્વેર b अपन a2 એટલે આ ટર્મ આવી જશે એટલે અઘરું નથી ટેન્શન ના લેતા હવે અહીંયા 2 કેન્સલ થશે बराबर અહીંયા 2 કેન્સલ થશે અને ધ્યાનથી જુઓ તો b एक मिनट ओके चलो ओके હવે અહીં આગળ સિમ્પ્લિફિકેશન માં અંડર રૂટ a સ્ક્વેર માઈનસ x1 સ્ક્વેર અંડર રૂટ a સ્ક્વેર માઈનસ x1 સ્ક્વેર અને a એટલે એલસીએમ લીધો છે a ઇન્ટુ અંડર રૂટ a સ્ક્વેર માઈનસ x1 સ્ક્વેર અને b દરેક ટર્મમાં છે જો આ b b b એટલે b કોમન લીધા છે એટલે ઉપરથી b કોમન લીધા છે અને ડિનોમિનેટરમાં આપણે એલસીએમ લીધો છે અંડર રૂટ a સ્ક્વેર માઈનસ x1 સ્ક્વેર ઇન્ટુ a बराबर એટલે અહીંયા આગળ અંડર રૂટ a સ્ક્વેર માઈનસ x1 સ્ક્વેર છે a નથી એટલે a થી મલ્ટીપ્લાય કરવો પડે એટલે માઈનસ ax1 આવે આ રીતે પ્લસ હવે અહીંથી b કોમન લીધો છે a એલસીએમ નો લઈ લીધો છે પણ અહીંયા ડિનોમિનેટરમાં નથી એટલે અહીં અંડર રૂટ a સ્ક્વેર માઈનસ x1 સ્ક્વેર થી મલ્ટીપ્લાય કરવા પડે એટલે રૂટ છે ને બીજા રૂટ થી મલ્ટીપ્લાય કરશો એટલે રૂટ નીકળી જશે એટલે a સ્ક્વેર માઈનસ x1 સ્ક્વેર આવશે અને માઈનસ અહીં આગળ a અને અંડર રૂટ બધું જ છે અને b કોમન લીધા છે એટલે અહીં ખાલી માઈનસ x1 સ્ક્વેર રહેશે અહીં કોઈ નંબરથી મલ્ટીપ્લાય કરવાનું રહેતું નથી એટલે માઈનસ x1 સ્ક્વેર આ પ્રમાણે ક્લિયર સિમ્પ્લિફિકેશન જ છે જે તમને આવડવું જોઈએ બરાબર એલસીએમ લેવાનો છે બરાબર તો મેં કહ્યું એ પ્રમાણે ત્રણેય ટર્મનો કોમન એલસીએમ લીધો છે a ઇન્ટુ અંડર રૂટ a સ્ક્વેર માઈનસ x1 સ્ક્વેર અને દરેક ટર્મમાં b છે તો b કોમન લીધા છે અને પછી જે ટર્મમાં જે ખૂટતું હોય એ પ્રમાણે મલ્ટીપ્લાય કરી અને આ બ્રેકેટ બનાવેલો છે ક્લિયર ચલો હવે આને સિમ્પ્લિફાઈ કરીએ તો આ માઈનસ x1 સ્ક્વેર માઈનસ 2x1 સ્ક્વેર થશે બરાબર એટલે અહીં લખ્યું છે b ઇન્ટુ માઈનસ 2x1 સ્ક્વેર b into minus 2x1 square minus x1a plus a square upon a into under root a square minus x1 square तो आ थयो dA by dx1 થયું બરાબર હજુ સેકન્ડ ડેરિવેટિવ પણ શોધવાની જરૂર પડશે એક્ઝામ્પલ ખૂબ જ લાંબો છે અઘરો નથી લાંબો છે ખાલી એટલે તમારે દરેક સ્ટેપ સમજી વિચારીને લખવા પડે હવે ફર્સ્ટ ડેરિવેટિવ બરાબર 0 પણ લેવા પડશે કારણ કે મેક્સિમમ મિનિમમ નો પ્રશ્ન છે બરાબર એટલે નાવ dA by dx1 equal to 0 હવે આના બરાબર તમે 0 લેશો એટલે આ ટર્મ સામે જાય અને આ ટર્મ અહીં નીચે આવે એટલે આના બરાબર 0 થશે આ ટર્મ બરાબર 0 થશે બરાબર એટલે અહીં લખ્યું છે -2x1 સ્ક્વેર -x1a plus a square is equal to 0 હવે આ ક્વોડ્રેટિક ઇક્વેશન છે બરાબર એટલે અહીં પેલું ડેલ્ટા વાળી મેથડ b square minus 4ac b square minus 4ac વાળી મેથડ જે છે એ પ્રમાણે રૂટ લખેલા છે કે ભાઈ b લખીએ છીએ આપણે યાદ કરો રૂટની ફોર્મ્યુલા આ રીતે છે x is equal to minus b plus or minus root delta upon 2a तो आ प्रमाणे तमे सोल्यूशन लखो तो
હવે બી તરીકે માઇનસ એ છે એટલે અહીં માઇનસ એ મૂકશો તમે, બરાબર, એટલે પ્લસ એ થશે, એટલે અહીં પ્લસ એ લખેલા છે, પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર એટલે માઇનસ એ નો સ્ક્વેર એ સ્ક્વેર થશે, -4 એ તરીકે -2 થાય અને સી તરીકે એ સ્ક્વેર થાય અપન 2 એ તરીકે -2 એ રીતે, બરાબર. એટલે આ ફોર્મ્યુલા પ્રમાણે આન્સર લખેલો છે. એટલે એ પ્લસ ઓર માઇનસ આનું સિમ્પ્લિફિકેશન કરો છો તો 9a સ્ક્વેર થાય છે અને અપન -4. હવે 9a સ્ક્વેર નું રૂટ 3a થશે એટલે a પ્લસ ઓર માઇનસ 3a અપન -4. હવે a પ્લસ 3a કરો તો 4a અપન -4 એટલે -a, બરાબર. અને જ્યારે a -3a કરશો ત્યારે -2a અપન -4 એટલે a/2 આવશે. પણ અહીં x1 ની વેલ્યુ છે ને -a ના હોઈ શકે, બરાબર. બટ x1 કેન નોટ બી ઇક્વલ ટુ -a. કેમ? તો એ હું તમને સમજાવું પિક્ચરમાં, બરાબર. x1 ની તમને બે વેલ્યુ મળી, -a અને a/2. એમાં -a શક્ય નથી. કેમ શક્ય નથી કે આપણે હું તમને પિક્ચરમાં બતાવી દઉં, ધ્યાનથી જોજો. x1 તમે આ જગ્યાએ લીધેલા છે, એની વેલ્યુ -a કે a ના હોઈ શકે, કારણ કે x1 ની વેલ્યુ જો તમે a લઈ લો, બરાબર, તો પછી પોઈન્ટ આ આવી જાય, તો પછી ટ્રાયેંગલ બની ના શકે, કારણ કે એક વર્ટેક્સ તો આ છે જ, અને આ બંને વર્ટેક્સ જો તમે x1 ની વેલ્યુ a લેશો કે -a લેશો, જો x1 ની જગ્યાએ હું -a મૂકું તો આ a થઈ જાય, બરાબર, આ પણ a થઈ જાય, બંને a થઈ જાય તો પછી બંનેની પોઝિશન આ જગ્યાએ આવી જાય, બંનેની પોઝિશન આ જગ્યાએ આવી જાય, મીન્સ ત્રણેય પોઈન્ટ એક જ જગ્યાએ થઈ જાય. એટલે કે x1 ની વેલ્યુ a પોસિબલ નથી, કાં તો x1 ની વેલ્યુ -a પોસિબલ નથી. -a લખો છો તો તરત જ તમને અહીં તમે -a લખશો ને x1 ની જગ્યાએ, સમજો એટલે આ 0 થઈ જાય, બરાબર. એટલે એ 0 થઈ જાય, આપણે એ 0 થઈ જાય, આપણે એ 0, તો એનો મતલબ ત્રણેય પોઈન્ટ એક જ જગ્યાએ આવી જાય, તો પછી તમે કેલ્ક્યુલેશન કરી શકો નહીં. એટલે અહીંયા આગળ તમે જે ફિગર છે એ પ્રમાણે જોઈ શકો છો કે x1 ની વેલ્યુ -a હોઈ શકે નહીં, બરાબર. અઘરું નથી, ખાલી લોજિક છે થોડું. ધ્યાનથી જોજો. હવે આગળ x1 ની આપણને બે વેલ્યુ મળી હતી, એમાં x1 કેન નોટ બી ઇક્વલ ટુ -a, સો x1 મસ્ટ બી ઇક્વલ ટુ a/2, બરાબર. હવે આપણી પાસે y1 ની ફોર્મ્યુલા હતી b અપન a અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર. એમાં x1 ની આ વેલ્યુ મૂકી દઈએ તો a સ્ક્વેર બાય 4 થશે, પછી 4 એલસીએમ લેશો તો 4a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એટલે 3a સ્ક્વેર બાય 4. તો એ પ્રમાણે તમે કામ કરશો તો આન્સર આવશે b, અને ઉપર 3a સ્ક્વેર છે એટલે 3a સ્ક્વેર માંથી 3 નું રૂટ 3 થશે, a સ્ક્વેર નું a થશે અને નીચે 2a થશે, એટલે આ a કેન્સલ થશે, એટલે y1 નો આન્સર આવશે રૂટ 3b/2. તો આ y1 મળ્યો. એટલે x1 ની વેલ્યુ તમને a/2 લીધી હતી, તો y1 ની વેલ્યુ રૂટ 3b/2 મળી, બરાબર. ચલો નાવ હવે સેકન્ડ ડેરિવેટિવની જરૂર પડશે, તો d સ્ક્વેર એ અપન dx1 સ્ક્વેર, તો સેકન્ડ ડેરિવેટિવ કરવું હશે તો હવે સેકન્ડ ડેરિવેટિવ આ રીતે થશે. ચલો એની પણ વાત કરી લઈએ, ધ્યાનથી જોજો, અઘરું નથી. આ ટર્મ છે એનું સેકન્ડ ડેરિવેટિવ આપણે કરવાનું છે, તો એમાં b અપન a એ કોન્સ્ટન્ટ છે એટલે આપણે એને બહાર લખી દઈએ b અપન a, અને પછી બ્રેકેટમાં ડેરિવેટિવ કરવાનું હોય તો ડિવિઝન રૂલ પ્રમાણે ડિનોમિનેટરમાં ડિનોમિનેટરનો સ્ક્વેર, એટલે આનો સ્ક્વેર કરશો તમે એટલે રૂટ નીકળી જશે, એટલે a સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર આવશે, a સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર આવશે, બરાબર. પછી આ રૂટ એઝ ઇટ ઇઝ આવશે અને આનું ડેરિવેટિવ આવશે માઇનસ, પછી આ ટર્મ એઝ ઇટ ઇઝ આવશે, આનું ડેરિવેટિવ, એ પ્રમાણે. ક્લિયર? એટલે હવે જે લખ્યું છે એ આમાંથી ડેરિવેટિવ કરીને લખેલું છે, સેકન્ડ ડેરિવેટિવ, બરાબર. ચલો જોજો, બરાબર. અઘરું નથી, આ ડેરિવેટિવ એટલે કર્યું છે. ચલો b અપન એ કહ્યું એ પ્રમાણે બાર ડિનોમિનેટરમાં ડિનોમિનેટરનો સ્ક્વેર એટલે a સ્ક્વેર માઇનસ
x1 સ્ક્વેર પછી ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ એટલે અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર એઝ ઇટ ઇઝ અને જે ટર્મ છે એનું ડેરિવેટિવ -4x1 માઇનસ a આવે છે કારણ કે આ ટર્મનું ડેરિવેટિવ અહીં લખવાનું હોય એટલે -4x1 માઇનસ a એ રીતે પછી માઇનસ ન્યુમરેટર એઝ ઇટ ઇઝ ન્યુમરેટરમાં આ ટર્મ હતી a એઝ ઇટ ઇઝ અને ડિનોમિનેટર એટલે અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x1 નું સ્ક્વેરનું ડેરિવેટિવ એટલે 1/2 રૂટ અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર અને a સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેરનું -2x1 પછી આ 2 કેન્સલ થશે પછી આ એલસીએમ લેવાનો એ એલસીએમ નીચે આવશે એટલે ટર્મ આવશે b અપન a હવે આ એલસીએમ લેશો એટલે આ રૂટ નીકળી જશે એટલે a સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર આ -4x1 માઇનસ a પછી આ માઇનસ ને આ માઇનસ પ્લસ આ x1 અને આ બ્રેકેટ એઝ ઇટ ઇઝ -2x1 સ્ક્વેર માઇનસ x1 a પ્લસ a સ્ક્વેર અપન આ રૂટ એલસીએમ લઈ નીચે લેશો એટલે પાવર 3/2 થશે પછી આને સિમ્પ્લિફાઈ કરશો તો આન્સર આવે છે d સ્ક્વેર એ અપન dx1 સ્ક્વેર અને એક્સપાન્ડ કરી અને બધું કલેક્ટ કરશો તો આન્સર આવે છે હવે આની અંદર આપણે x1 ની વેલ્યુ a/2 મૂકીએ એટલે ખબર પડે કે ભાઈ એરિયા મેક્સિમમ મળશે કે મિનિમમ બરાબર તો આ જે આન્સર છે નેગેટિવ આવવો જોઈએ કારણ કે આપણે એરિયા મેક્સિમમ શોધવાનું છે તો આના માટે આ વેલ્યુ નેગેટિવ થવી જોઈએ એવું આપણે પ્રૂવ કરવું પડશે તો when x1 is equal to a/2 then d square a upon dx1 square is equal to b upon a હવે તમારે x1 ની વેલ્યુ a/2 મૂકશો બરાબર અહીં x1 ક્યુબ છે અહીં x1 છે બરાબર તો x1 ની જગ્યાએ a/2 મૂકશો તો a/2 નો ક્યુબ એટલે 1 ક્યુબ 8 minus 3a square અહીં a/2 બરાબર એટલે 1 ક્યુબ by 2 થશે માઇનસ 1 ક્યુબ upon a square minus અહીં આગળ આવશે a square by 4 raised to 3/2 આપણે વેલ્યુ મૂકવાની છે x1 ની જગ્યાએ a/2 મૂકો અહીં આગળ a/2 મૂકો ને અહીં a/2 મૂકો બરાબર એટલે એનું સિમ્પ્લિફિકેશન કરો છો તો b upon a અહીં આગળ કેન્સલ કરશો એટલે 1 ક્યુબ by 4 minus 3 1 cube by 2 minus 1 cube upon 3a square by 4 raised to 3/2 હવે અહીં આગળ તમે LCM લેશો બરાબર તો 4 LCM થશે એટલે 1 ક્યુબ minus 6 1 ક્યુબ minus 4 1 ક્યુબ એટલે આ જે છે ને -9 1 ક્યુબ by 4 થશે -9 1 ક્યુબ by 4 થશે આનું સિમ્પ્લિફિકેશન -9 1 ક્યુબ by 4 થશે એટલે માઇનસ આગળ લખ્યા છે 9 1 ક્યુબ by 4 અને ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ એટલે આ ફાઇનલી આન્સર નેગેટિવ આવશે એટલે નેગેટિવ આવે છે એટલે કહી શકીએ કે x1 = a/2 માટે એરિયા મેક્સિમમ થશે x1 = a/2 માટે એરિયા મેક્સિમમ થશે બાય સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ એટલે અહીં લખ્યું છે હેન્સ the area is maximum when x1 = a/2 and therefore maximum area of the triangle is given by આપણે એરિયા શોધવાનો છે અને એરિયાની ફોર્મ્યુલા આપણી પાસે રેડી હતી બરાબર a = b √a square minus x1 square plus a/2 b હું તમને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય એરિયાની જે ફોર્મ્યુલા છે એ આપણે ડિરાઈવ કરેલી જ છે શરૂઆતથી પછી તો આપણે ડેરિવેટિવ ચાલુ કર્યું હતું હા ક્લિયર તો આની અંદર x1 ની જગ્યાએ a/2 મૂકી દઈશું અહીં આગળ a/2 અહીં a/2 એટલે એરિયા મળી જશે કારણ કે આપણું આ મેઇન ફંક્શન છે અને આપણે મેક્સિમમ એરિયા શોધવાનો છે એટલે x1 ની વેલ્યુ a/2 માટે એરિયા મેક્સિમમ થાય છે એવું આપણે આગળ પ્રૂવ કર્યું ડબલ ડેરિવેટિવની મદદથી તો હવે x1 ની વેલ્યુ a/2 આમાં મૂકવાથી આપણને એરિયા મળશે તો આમાં a/2 મૂકીએ તો b * √a² minus a²/4 plus x1 ની જગ્યાએ a/2 * b/a √a² minus a²/4 એ પ્રમાણે બરાબર એટલે હવેનું સ્ટેપ એ પ્રમાણે આવશે ધ્યાનથી જોજો a = b * √a² minus x1² હતા બરાબર એટલે a²/4 plus x1 હતા x1 એટલે a/2 * b upon a √a² minus x1² એટલે એ પ્રમાણે સિમ્પ્લિફિકેશન હવે આ 4 LCM લો તો 4a² minus a² એટલે 3a²/4 જેનું થશે √3a/2 એટલે b * √3a/2 આ રીતે a/2 b/a
પ્લસ આનું પણ એ જ રીતે √3a/2 બરાબર. તો અહીંયા આગળ આ એક એ કેન્સલ થશે બરાબર, એટલે √3ab/2 પ્લસ √3ab/4 થશે, જેનું સિમ્પ્લિફિકેશન કરશો એલસીએમ 4 લેશો તો 2 થી મલ્ટીપ્લાય કરશો એટલે 3√3ab/4 આવશે. એટલે આપણે જે સમદ્વિભુજ ત્રિકોણ લીધેલો એનું મેક્સિમમ એરિયા આટલો થશે 3√3/4ab, 3√3/4 ઇન્ટુ ab. તો આ આપણો આન્સર થશે. બરાબર. એક્ઝામ્પલ લાંબો જરૂર છે, અઘરો નથી. આમાં ડબલ ડેરિવેટિવ પણ તમે આસાનીથી કરી શકો છો. બરાબર, થોડું ધ્યાન રાખવાની જરૂર છે. તો અહીં આગળ આજનું આ લેક્ચર આપણે પૂરું કરીએ છીએ.